નમસ્તે બાળ દોસ્તો. પાઠ 22 ડાબું જમણું. આ પાઠમાં ડાબું કોને કહેવાય અને જમણું કોને કહેવાય તેનો પરિચય કરવાનો છે. જુઓ, સૌપ્રથમ આ ચિત્ર છે એ કયા હાથનું છે? તો આ ચિત્ર પર તમારા હાથનો પંજો છે રાખી જુઓ. જે હાથનો પંજો બંધ બેસતો આવે એ હાથનું ચિત્ર છે. તો જે જમણો હાથ છે તે તેના પર બંધ બેસતો આવશે. અંગૂઠા પર અંગૂઠો અને આંગળીઓ પર આંગળીઓ, એટલે કે આ ચિત્ર છે તે જમણા હાથનું છે. જુઓ આ બીજું ચિત્ર. આના પર તમારો ડાબો હાથ છે તે બંધ બેસતો આવશે, એટલે કે આ ચિત્ર છે તે ડાબા હાથના પંજાનું છે. હવે આગળ આપણે પાઠની શરૂઆત કરીએ તો તેમાં રુચિરા નામની એક છોકરી છે એ પોતાના ઘર પાસે ઊભી છે. ઘરથી તેને શાળાએ જવું છે. તો ઘરથી શાળામાં આવતી જે વસ્તુઓ અથવા જે જગ્યાઓ છે તેનું નિરીક્ષણ કરીએ. ત્યારબાદ એ જોઈશું કે ડાબા હાથ પર કઈ વસ્તુઓ આવે છે અને જમણા હાથ પર કઈ વસ્તુઓ આવે છે. તો સૌપ્રથમ જુઓ આ ચિત્ર. જ્યાં રુચિરા ઊભી છે તે રુચિરાનું ઘર છે. ત્યાંથી જરા આગળ વધે છે તો એક બીજું ઘર આવે છે. તેની બાજુમાં હેન્ડપંપ, ઝાડ, બગીચો, કૂવો, પોસ્ટ ઓફિસ, બસ સ્ટોપ, હોસ્પિટલ, દુકાન, ઝાડ અને છેલ્લે શાળા આવે છે. તો આ બધી વસ્તુઓ છે તે રસ્તામાં આવે છે, જેમાંથી સૌપ્રથમ આપણે જોઈએ કે આ રુચિરાના ઘરેથી શાળાએ જવા રસ્તામાં આવતી જગ્યા અને વસ્તુઓના નામ. જેમાં સૌપ્રથમ રુચિરા જ્યાં ઊભી છે તે જગ્યા એ છે રુચિરાનું ઘર. ત્યાંથી આગળ છે બીજું એક ઘર અથવા કે તેને મકાન પણ કહી શકાય. ત્યાંથી આગળ વધે તો ત્રીજા સ્થાન પર આવે છે હેન્ડપંપ. ત્યાંથી આગળ ચોથા સ્થાન પર આવે છે ઝાડ. ત્યાંથી આગળ જાય તો પાંચમા સ્થાન પર આવે છે બગીચો. બગીચાથી આગળ છઠ્ઠા સ્થાન પર આવે છે કૂવો. કૂવા પછી સાતમા સ્થાન પર છે બસ સ્ટોપ. બસ સ્ટોપથી આગળ આઠમા સ્થાન પર આવે છે પોસ્ટ ઓફિસ. નવમા સ્થાન પર હોસ્પિટલ. ત્યાંથી આગળ 10મા સ્થાન પર છે દુકાન. ત્યાંથી આગળ 11મા સ્થાન પર આવે છે ઝાડ અને છેલ્લે 12મા સ્થાન પર આવે છે શાળા. એટલે કે રુચિરાને ઘરેથી શરૂ કરીને શાળાએ જવા સુધીમાં 12 જગ્યાઓ આવે છે. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ કે રુચિરાની જમણી બાજુએ શું શું આવે છે. સૌપ્રથમ રુચિરાની જમણી બાજુએ આવે છે ઝાડ. ત્યાંથી આગળ બીજું આવે છે બગીચો. બગીચા પછી ત્રીજા સ્થાન પર તેની જમણી બાજુએ આવે છે કૂવો અને ચોથું આવે છે પોસ્ટ ઓફિસ. આ બધી જગ્યાઓ છે તેના જમણા હાથ પર આવે છે. હવે જોઈએ કે તેની ડાબી બાજુએ શું શું આવે છે. જેમાં સૌપ્રથમ ડાબી બાજુએ છે રુચિરાનું ઘર. ત્યારબાદ બીજા સ્થાન પર છે ઘર અથવા કે મકાન. ત્યાંથી આગળ ત્રીજા સ્થાન પર છે હેન્ડપંપ. ચોથા સ્થાન પર છે બસ સ્ટોપ. ત્યાંથી આગળ પાંચમા સ્થાન પર છે હોસ્પિટલ. ત્યાંથી આગળ છઠ્ઠા સ્થાન પર દુકાન, સાતમા સ્થાન પર ઝાડ અને છેલ્લે આઠમા સ્થાન પર શાળા આવે છે. તો બાળ દોસ્તો, હવે આપણને ખ્યાલ આવી જશે કે ડાબા હાથની વસ્તુઓ કઈ કહેવાય અને જમણા હાથ પર આવતી વસ્તુઓ કઈ કહેવાય.